આજે આપણે સાંભળીશું આમલકી એકાદશીની પવિત્ર કથા અને આમળાના ફાયદા। શાસ્ત્રો મુજબ આમળાનું મહત્વ અને આમલકી એકાદશી વ્રતનો પ્રભાવ એવો છે કે શાસ્ત્રમાં આમળાને ધાત્રી નામથી ઓળખવામાં આવ્યું છે, જેનો અર્થ આપે છે કે પાલન કરનાર અને પોષણ કરનાર। સ્કંદ પુરાણ તથા બ્રહ્માંડ પુરાણમાં આમળાના વૃક્ષનું વિશેષ મહત્વ છે। તેમ કહેવામાં આવ્યું છે કે આમળાના વૃક્ષમાં ભગવાન શ્રી વિષ્ણુનો નિવાસ છે અને તે વિષ્ણુને અતિ પ્રિય છે। કથાઓ મુજબ સૃષ્ટિમાં આરંભમાં ધાત્રી વૃક્ષની ઉત્પત્તિ પવિત્ર તેજમાંથી થઈ હતી। દેવતાઓએ તેમને કલ્યાણકારક અને પાપનાશક ગણાવ્યું છે। શાસ્ત્ર કહે છે કે આમળાના વૃક્ષનું દર્શન, સ્પર્શ, પૂજન અને સેવન સારેથી પુણ્ય મળે છે। આમલકી એકાદશી જે ફાગણ એકાદશ સુધી એકાદશી તરીકે માનવામાં આવે છે, એ દિવસે આમળાના વૃક્ષનું પૂજન વિશેષ ફળદાયી ગણાવ્યું છે। પ્રાચીન સમયમાં રાજા અને પ્રજા આમળાના વૃક્ષ નીચે વિષ્ણુનું પૂજન કરતા, દીવો પ્રગટાવતા અને પરિક્રમા પણ કરતા, ઉપવાસ રાખતા અને રાત્રે જાગરણ કરી ભજન ને કીર્તન કરતા। શાસ્ત્રો માન્યતા મુજબ આ દિવસે ભક્તિપૂર્વક વ્રત કરનારા પાપનો નષ્ટ થાય છે અને મન શુદ્ધ થાય છે, આયુષ્ય અને આરોગ્યની વૃદ્ધિ થાય। આમળાનું સેવન વિષ્ણુ પ્રસાદ સમાન ગણાય છે, તેથી આત્મશુદ્ધિ અને શરીરના કલ્યાણ બને છે। અંતે શાસ્ત્રોમાં નિષ્કર્ષ આપવામાં આવ્યું છે કે આમલકી એકાદશીનું વ્રત અને આમળાના વૃક્ષનું પૂજન ભક્તને ભૌતિક સુખ, માનસિક શાંતિ અને અંતે મોક્ષની પ્રાપ્તિ મળે છે। તો મિત્રો, આ હતી આમળાના વૃક્ષ અને આમલકી એકાદશીની સુંદર વાર્તા। જો વાર્તા ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો, સરસ મજાની કોમેન્ટ કરજો। ફરી મળશું આપણે નવી વાર્તા સાથે। ત્યાં સુધી બધાને જય શ્રી વિષ્ણુ ભગવાન।